નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કેરન ચડોત્રા. 3 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદની શરૂઆત પણ ધમાકેદાર થઈ ગઈ છે. અત્યારે હું અમદાવાદમાં છું. અમદાવાદમાં સવારે થોડો વરસાદ પડી ચૂક્યો છે અને હવે આગામી સમયમાં પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડે તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે આજે આપણે વિડીયો થકી જાણીશું કે આખરે આવનારા સમયમાં આવનારા 10 દિવસની અંદર ક્યાં અને કેટલો વરસાદ પડશે. અત્યારે તમે જોઈ શકો છો કે અમદાવાદની આસપાસ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને જે કહેવાય ને કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, આ બધા જ વિસ્તારોમાં આપણને થોડો વરસાદ જોવા મળી રહી છે. નીચે એક સિસ્ટમ સક્રિય થયેલી છે, એને જ કારણે હાલ જે છે એ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ એ આપણે 2 તારીખે જોવા મળી રહી છે. એમાં સુરત, વલસાડની આસપાસ તાપી છે, વડોદરા છે અને ઉપર અમદાવાદની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ આજના દિવસ પૂરતો પડી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠા, એમાં પણ ખાસ કરીને પાલનપુર અને મહેસાણા એવા વિસ્તારો હશે કે જ્યાં સારો એવો વરસાદ આજના દિવસ પૂરતો પડી શકે છે. સાથે સાથે પવનની જે ગતિ છે એ પણ થોડીક વધારે હોઈ શકે છે. આ બાજુ સૌરાષ્ટ્રમાં એક નજર કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં આપણને દ્વારકા દેખાઈ રહ્યું છે, જુનાગઢ અને ઉના, જામનગર, આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડશે. એટલે કે સૌરાષ્ટ્રમાં આજે બહુ બધી જગ્યાએ વરસાદ પડે તેવું લાગી નથી રહ્યું. 2 તારીખ પૂરતું આ હું કહી રહ્યો છું. સૌરાષ્ટ્રમાં અને આ ખાસ કરીને કચ્છની વાત કરીએ તો નલિયા અને ગાંધીધામ જ એવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડશે. બાકી બધી જગ્યાએ આજે અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે તો અમુક જગ્યાઓ ઉપર તડકો આપણને જોવા મળી શકે છે. 3 તારીખે જોઈ લઈએ 3 તારીખે શું સ્થિતિ બની રહી છે. થોડીક સ્થિતિમાં ચેન્જીસ આવી જશે કારણ કે એક સિસ્ટમ જે આપણે મધ્યપ્રદેશ અને ખાસ કરીને મહારાષ્ટ્રની વચ્ચે હતી એ સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ વધી જશે અને જે દક્ષિણ ગુજરાતનો એરિયો છે ત્યાં ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આપણે સુરતની આસપાસ થોડું ઝૂમ કરીને જોઈ લઈશું, એટલે કે સિસ્ટમ ક્યાં છે ત્યાંની આપણને ગતિ જોવા મળશે. સુરત, અલંગ, ભાવનગર, અમોદ, વડોદરા, નડિયાદ, ખંભાત, ધોળકા, અમદાવાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, ગોધરા, લુણાવાડા, રાજપીપળા, બોડેલી, બોટાદ, મહુવા, ખુડા, મોરબી, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જુનાગઢ, વેરાવળ, ઉના, ફરી એકવાર ભાણવડ, આ બધા જ એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવતીકાલે પડી શકે છે. એટલે માફ કરજો, 3 તારીખના દિવસે પડી શકે છે. હવે તમે ખાસ એક વસ્તુ જોઈ શકો છો કે આ એક સિસ્ટમ જે આગળ વધી રહી છે એને જ કારણે ભાવનગર, અલંગ, અમોદ, ભરૂચ અને વડોદરા એમાં વધારે પડતો વરસાદ આવી શકે છે. હવે આપણે 3 તારીખને ખાલી પ્લે ઉપર મૂકી દઈશું તો આપણને ખબર પડશે કે 3 તારીખ માત્ર ને માત્ર પ્લે ઉપર મૂકીશું, જે આપણને ખબર મળશે કે જે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે કેવી રીતના આગળ વધી રહી છે. તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વડોદરાની જે સિસ્ટમ છે એ ધીરે ધીરે સાંજ સુધીમાં અમદાવાદ પહોંચી શકે છે અને અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. આપણે અમદાવાદને થોડુંક ઝૂમ કરી લઈશું, કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે એને એકવાર જોઈ લો. અમદાવાદ, ખાસ કરીને અમદાવાદની આસપાસ વિરમગામ, દસડા, કુડા, ધાંગધ્રા, હળવદની આસપાસનો વિસ્તાર, આ સાથે ધોળકા છે, કડી, મહેમદાબાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પરંતુ અમદાવાદની વિસ્તારની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં આવતીકાલે સાંજ બાદ ભારે વરસાદ આવી શકે છે કારણ કે સિસ્ટમ આગળ વધશે એને જ કારણે ત્યાં વરસાદની આપણે જોવા મળી શકે છે. બાકી બધા ઉત્તર ગુજરાત ઉપર પણ એકવાર નજર કરી લઈશું કારણ કે ઉત્તર ગુજરાત પણ મહત્વનું રહેશે આ સિસ્ટમ માટે, કારણ કે આ સિસ્ટમ થોડી મજબૂત છે ગયા વખતે કરતાં અને એને જ હિસાબે હાલ જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે પાટણની આસપાસ પણ આપણને થોડો એવો વરસાદ જોવા મળી રહે છે. 4 તારીખ જોઈ લઈએ આપણે. 4 તારીખ શું સિસ્ટમ રહી છે. 4 તારીખ આવતા મહત્વનો દિવસ થઈ જશે. નાનું કરી નાખશે, ઝૂમ આઉટ કરીએ તો તમને ખબર પડશે કે જે સિસ્ટમ જે છે એની એ તો જતી રહેશે પરંતુ એની અસર છોડતી જશે. એના કારણે થાન, ગાંધીધામ, ખાવડા, નલિયા, કચ્છ એટલે કે કચ્છનો આખો વિસ્તાર, મહેસાણા, પાલનપુર એટલે કે બનાસકાંઠા અને સાબરકાંઠા, અમદાવાદ, ફરી એકવાર અમદાવાદનો વરસાદ આવી શકે છે. નીચે સુરત, વલસાડની આસપાસ એક સિસ્ટમ જે છે તેની અસર, મુંબઈથી આવતી સિસ્ટમની અસર વલસાડમાં આપણને જોવા મળી શકે છે. મુંબઈની આસપાસનો વિસ્તારમાં પણ ભારે વરસાદ, એને જ કારણે વલસાડ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદ આવી શકે છે. આ મહત્વનો દિવસ 4 તારીખ પણ રહેશે. 5 તારીખ એકવાર જોઈ લે 5 તારીખ શું રહેશે. 5 તારીખ આવતા જે કચ્છનો વિસ્તાર છે, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વિંડી દ્વારા આપણને જોવા મળે છે કે ખાવડાની આસપાસનો વિસ્તાર છે, ગાંધીધામ, જામનગર, સૌરાષ્ટ્રની એક વાત કરીએ તો જામનગરથી રાજકોટનો જે પટ્ટો છે, રાજકોટના પટ્ટામાં ભારે વરસાદ પડી શકે છે અથવા તો છૂટો છવાયો, પરંતુ દ્વારકા, જુનાગઢ, ઉનાની આસપાસના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો
અને થાનની આસપાસ, સુરેન્દ્રનગરની આસપાસ આપણને જોવા નથી મળી રહ્યો. પરંતુ હા, એક વસ્તુ આપણને જોવા મળી રહી છે કે દક્ષિણ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડ, તાપીની આસપાસ આપણને જોવા મળી રહ્યો છે વરસાદ. વડોદરા, અમદાવાદ, મહેસાણા, દાહોદની આસપાસ પણ આપણને હાલ જે છે એ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે દક્ષિણ ગુજરાત માટે ખાસ આ 3 દિવસ મહત્વના રહેશે. 6 તારીખ એક છેલ્લે જોઈ લઈએ, 6 તારીખ શું કહી રહ્યું છે. 6 તારીખ આવતા થોડીક સિસ્ટમમાં ચેન્જીસ આવી જશે અને આપણે સૌરાષ્ટ્રમાં જે વરસાદ આવી રહ્યો હતો એમાં થોડોક વધારો થશે, કારણ કે ભાવનગરની આસપાસ આપણે એક નાનીકડી સિસ્ટમ જે છે એ આગળ વધતી દેખાઈ રહી છે. ભાવનગરને આપણે થોડુંક ઝૂમ કરી લઈશું જોથી આપણને ખબર પડે કે ભાવનગરની આસપાસ એવા કયા કયા વિસ્તારો છે. ભાવનગરની આસપાસ અમરેલી એટલે કે સૌરાષ્ટ્રની આસપાસમાં અમરેલી, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જુનાગઢ આ બધી જ વિસ્તારોમાં આપણને વરસાદ જોવા મળી શકે છે. ઉપર ખંભાતમાં પણ વરસાદ આપણને જોવા મળી શકે છે. એટલે કે મહત્વનું છે કે આવનારા આ 2 થી 6 તારીખ દરમિયાન ગુજરાત માટે મહત્વના એ દિવસો રહેશે, કારણ કે ઘણા બધા વિસ્તારો એવા હશે કે ભારેથી અતિ ભારે વરસાદ તો પડશે, પરંતુ જેવી રીતના વડોદરામાં પૂર આવ્યું હતું અને વડોદરામાં જેવી રીતના વિશ્વામિત્રી નદીને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા હતા, એને જ કારણે હવે વડોદરાવાસીઓને પણ ક્યાંક ને ક્યાંક ચિંતા સતાવી રહી છે, કારણ કે એક નવી સિસ્ટમ આવી રહી છે અને એ જે છે એ આવતીકાલે એટલે કે 3 તારીખે વડોદરાની આસપાસ એ આપણને દેખાઈ રહી છે. વડોદરા સાંજ પડતા વડોદરા અને અમદાવાદને ઘેરી લેશે અને બાદ કદાચ ત્યાં ભારે વરસાદ આવી શકે એમ છે. એટલા માટે થઈને આ બધા વસ્તુ આમ તો જો કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સમાચાર એક એ પ્રકારના, કારણ કે એક સાથે વરસાદ જ્યારે પડી જતો હોય છે ત્યારે પાક જે છે એ સંપૂર્ણપણે ઘણી બધી વખત બગડી જતો હોય છે. એટલા માટે થઈને આમ તો જો કે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હોય છે, પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે કે વધુ પડતો વરસાદ આવવાને કારણે સંપૂર્ણ પાક નાશ થઈ જતો હોય છે. એટલે કે જે ખેડૂત હોય છે એને લાખોનું નુકસાન પણ ઘણી બધી વખત વેઠવું પડતું હોય છે. હવે અત્યારની જે સિસ્ટમ છે એને જ કારણે અત્યારે જે છે એ ઘણા બધા ખેડૂતોને ચિંતાનો સમય તો છે, પરંતુ આની સાથે સાથે લાખોની નુકસાની પણ થઈ ચૂકી છે. બીજી બાજુ વડોદરા જેવા શહેરોની વાત કરવામાં આવે તો વડોદરા જેવા શહેરોમાં ભારે વરસાદને કારણે પણ લોકોનું જનજીવન જે છે એ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવે આવનારા કેટલાય સમય સુધી એ જેટલો પણ વિસ્તાર છે એ ક્યારે ઊભો થશે એ ખબર નથી. ખંભાતની આસપાસ પણ એવા ઘણા બધા ગામો છે કે જ્યાં હજુ સુધી પાણી છે. હવે એને જ કારણે લોકોનું જીવન તો અસ્તવ્યસ્ત થઈ ગયું, પરંતુ રોગચાળો પણ આગળના સમયમાં ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે આ એવો સમય હશે કે જ્યાં હવે મલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરા ખાસ કરીને આ બધા જ એવા વિસ્તારોમાં ફેલાશે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. અત્યારે તમારી આસપાસ ક્યાંય પાણી ભરાઈ ચૂક્યા હોય અને જો એને સાફ ન કરવામાં આવ્યું હોય તો અમારે તમને વિનંતી છે કે એને સાફ કરી નાખજો. તમારા ઘરમાં ક્યાંય પાણી ભરેલું હોય એટલે કે ખુલ્લામાં ક્યાંય પાણી ભરેલું હોય તો એને પણ સાફ કરી નાખજો, જેથી કોલેરા, ડેન્ગ્યુ અને મલેરિયા તમારા સુધી ન પહોંચે. અત્યારનો જે સમય છે એ રોગચાળાથી બચવાનો પણ સમય છે. આવનારા ટૂંક સમય દરમિયાન હજુ પણ વરસાદની આગાહી જેવી રીતના કરવામાં આવી રહી છે એ ઘણા બધા ખેડૂતો માટે તો આમ તો સારા સમાચાર છે. જેમ કે આપણે ઉત્તર ગુજરાતમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આજ સુધી 80% જેટલો જ વરસાદ થયો છે, હજી 20% જેટલો વરસાદ બાકી છે. હવે આ બધામાં મહત્વનું છે કે એ બધા ખેડૂતો માટે તો સારા સમાચાર છે, પરંતુ બાકીના જેટલા પણ ખેડૂતો છે એના માટે હવે ચિંતાનો વિષય આવી જશે, કારણ કે છૂટોછવાયો જ્યારે પણ વરસાદ પડતો હોય છે ને અને જ્યારે સાવત્રિક વરસાદ પડતો હોય છે ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર આવી જતા હોય છે, કારણ કે ખેડૂતો એમ થતું હોય છે કે હવે એક સાથે પાક ધીરે ધીરે આગળ ઉગતો જશે. પરંતુ જ્યારે એક સાથે 10-10 ઇંચ, 20-20 ઇંચ અને ઘણી બધી વખત તો 27-27 ઇંચ વરસાદ પડી જાય છે ત્યારે સંપૂર્ણપણે પાક નિષ્ફળ જતો હોય છે. ત્યારે અત્યારની જે આગાહી છે એ પ્રમાણે જોવા જાય તો ખેડૂતો માટે ફરી એકવાર, મધ્ય ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ખરાબ સમાચાર કહી શકાય. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.